મરચીની કુકડ હોય, રીંગણીમાં સફેદ મચ્છી હોય, એમાં આ રીંગણીમાં 5-5 લીટર, મરચીમાં 5-5 લીટર નાખવાનું પંપમાં. હવે અંદર 40 દિવસ રહે એટલે હંધું હળીને એનું પાણી થઈ જાય અને આ બાજુ પાણી થઈને નીકળી જાય. આમાં કોઈ દી ગારવું ન પડે. તમે હાડી કે લુગડું ગમે એક રાખી દો આડું એટલે આ ડ્રીપમાં હાલે. આમાં એક એટલું બધું ન ગંધાય. ગંધાય તો ખરા જ, પણ એટલું બધું ન ગંધાય. આમાં ગોબર હોય, ગોમૂત્ર હોય, પછી એઠવાડો હોય, હળેલું વેજીટેબલ, છાશ, ગોળ થોડો ઘણો 5-10 કિલા. અને હા પૂછો હવે તમે. હા હા એમાં આમાં થોડો ઘણો ફેરફાર હોય. હમણાં તમને પેપર આપી દઈશ, એમાં બધું લખેલું છે કેટલું હું નાખવાનું નહીં માપ, એટલે ભૂલાય નહીં ઘર સુધી. અને તમે એને ફોનમાં ફોરવર્ડ કરી શકો, એકબીજાને મોકલવું હોય ને તો કાગળ જ એનો છે તૈયાર છાપીને રાખ્યો, એ હમણાં તમને આપી દે. તડકે રાખે એમ વધારે ફાયદો થાય. હા જલ્દી ફર્મેન્ટેશન કાંઈ ન થાય. આ પાણીની ભરેલું હોય ને એટલે ગરમ ન થાય. ખાલી પડી રહીએ તો તૂટી જાય. તોય 2-3 વર્ષ તો કાંઈ થાય જ નહીં ખાલી પડી રહીએ તો. આ ડ્રીપની નળીમાં જે મટીરિયલ આવે ને એ જ મટીરિયલ છે ને, એના કરતાં આમાં ગ્રેડ વધારે છે. 1000 માઇક્રોન છે. ડ્રીપની નળી છે ને એ 300 માઇક્રોન જ હોય. કૂતરા કાપી નાખે, ભૂંદડા કાપી નાખે, ઉંદેડા કાપી નાખે તો એ પ્રશ્ન આવે, એ અલગ વાત છે. હા એ ડ્રમમાં જેટલું હળેલું એઠવાડું આપણે ગામમાં નાના મોટા પ્રસંગ થતા હોય ને ગંદકી નાખી ગંધાતું હોય, એ આવા ફુગા હોય તો આમાં નાખી દેવાનું એટલે ગંધાય નહીં, કોઈને નડે નહીં અને ખાતર થઈ જાય. કોઈ દી ન નીકળે. અમારે 10 વર્ષમાં કોઈ દી નથી નીકળો, કોઈ દી નહીં. પણ એમાં ભેરું થાય. એક ફુગો 9 વર્ષ વાપરો ને પછી ઉંદેડાવે કાપી નાખ્યો તો એને શીરો તો એમાંથી આટલી તર નીકળી હતી રાબડાની. એ ખાલી ઘાટું રાબડું હતું. અને આ હું નાના 3-4 ખેડૂ હૈયારો લગાડે તોય હાલે, અને વાવવા રાખતા હોય એમાં લગાડી તોય હાલે. કારણ કે આને તમારે 2 વર્ષ કે 3 વર્ષ શરત હોય, પછી ઠેકાણું બદલવું હોય તો આને ખાલી કરી અહીંથી મોટરનું પાણી નાખીને કાઢી એટલે થઈ જાય ચોખ્ખું. હા પછી ફેરું કરીને બીજે લઈ જવાનું. આમાં એક આયરે 5000 લીટરનો છે, પણ 3500 લીટર ભરવાનું હોય, 1500 લીટર ખાલી રાખવાનું હોય, એટલે પ્રેશર ન થાય એમ. હા આનો ઉપરથી છંટકાવ કરી શકાય. આપણે માનો કે અટાણે તમે આને હાથમાં લઈને જોઈ લ્યો કે એની ગંધ એવી આવે, ટારથીન પાવડર જેવી ગંધ આવે. એટલે જે છોડવા આનેથી રહકી જાય ને એની માથે કોઈ જીવાત બેહે નહીં, ખાય નહીં, ગંધાય એટલે ખરાબ બાઈસ આવે. એટલે એના હિસાબે એ ભૂખારી એટલે હરવા થઈ જાય. આ ઠેકાણું બદલાવી નાખે, અથવા તો ભૂખારીને મરી જાય, પણ ખાય નહીં આને એમ. મરચીની કુકડ હોય, રીંગણીમાં સફેદ મચ્છી હોય, એમાં આ રીંગણીમાં 5-5 લીટર, મરચીમાં 5-5 લીટર નાખવાનું પંપમાં. હવે એ મરચી ચીકણી થઈ જાય એટલી, એમાં કાંઈ જીવાય જ ન બેહે. હા પાવાનું. આની અંદર મેં જર્મની આનો રિપોર્ટ કરાવ્યો છે. 240 જાતના આમાં બેક્ટેરિયા છે, એટલે જમીનમાં જાય એટલે બધા બેક્ટેરિયાને એક્ટિવ કરે, એટલે જમીન જ સજીવ થઈ ગઈ સીધી એમ. કોઈ નુકસાન નહીં કાંઈ. જેમ વધારે નાખો એમ વધારે સારું. એકરમાં 250 લીટરથી શરૂઆત કરવી જોઈએ. 1 એકરમાં 250-300 લીટર મહિને નાખવું જોઈએ. હા કાયમ 12 મહિના ઉત્પાદન કરો તો 100 વીઘા હાંસવી લે. ત્યાં 100 લીટર નાખો એટલે અહીંથી 100 લીટર કાઢવાનું ડેઈલી. નહીં 100 વધારે નહીં કાઢવાનું, તો કાચું આવી જાય. પછી પહેલી વાર મૂકી દે, આખું ભરીને મૂકી દો એટલે 40 દિવસ લાગે. પછી રોજ નાખવાનું, રોજ કાઢવાનું. હા તોય કાંઈ ન થાય, તો પછી નવેસરથી પાછું રીસ્ટાર્ટ કરવું પડે. નાખી ત્યાં શરૂઆતમાં એમ પાછું નાખીને ચાલુ કરવું પડે એમ. અને થોડો ઘણો ગેસ થાય એ ટાઈમ કાઢવો પડે, એટલે આની આયુષ્ય વધી જાય ફુગાની.
ખાતરે પણ કાંઈ રોગ જ નથી આવતો. અમે કોઈ દી મુંડા કે ઈળું કે કોઈ દી અમારા ખેતરમાં જોયું જ નથી. અમે વરહો વરે આવડા ખેતરમાં પછા ટ્રેક્ટર સાણ નાખતા હોય તો તમારે હંધી હુકાઈ જવું જોઈએ ને, મુંડા ખાઈ જવા જોઈએ ને. બધું તમારા ફાર્મમાં છાણ વાપરી નાખો કે એટલે વાવવા રાખી એમાં ને આમાં. હા